નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણમાં ગેસ્ટ હાઉસની આડમાં ચાલતું કૂટરખાનું ઝડપાયું હતું। 7 જણાને પોલીસે દબોચ્યા હતા। પાટણમાંથી પોલીસે ગેસ્ટ હાઉસની આડમાં ચાલતું કૂટરખાનું ઝડપી પાડ્યું હતું। પાટણ શહેરના દેવદર્શન કોમ્પ્લેક્સમાં ગેસ્ટ હાઉસમાં લાંબા સમયથી દેહ વેપારનો કારોબાર ચાલતો હતો। રંગોલી ગેસ્ટ હાઉસમાં પરપ્રાંતીય મહિલાઓ દ્વારા દેહ વેપારનો કાળો કારોબાર ચાલતો હોવાની મળેલી બાતમીના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસે કુલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં મુખ્ય આરોપી રફીક નામનો ઈસમ પણ સામેલ હતો, જેમાં મુસ્તાક મુલ્લા અને વનિતાની ધરપકડ કરવામાં આવી હતી। રફીક ફરાર હોવાના કારણે તેને પકડવા પોલીસે તપાસ હાથ ધરી હતી, જ્યારે ગેસ્ટ હાઉસ દ્વારા પથિક સોફ્ટવેરમાં નોંધણી ન કરતા જાહેરનામાનો ભંગ કર્યાની કલમો લગાવવામાં આવી હતી। પોલીસે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓ ગ્રાહક દીઠ 500,000 રૂપિયા લેતા હોવાનું સામે આવ્યું હતું। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ધન્યવાદ। પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રીએ પાટણ એસઓજી પીઆઈ શ્રી ઉનાગર સાહેબને સૂચના આપેલ કે જિલ્લા વિસ્તારમાં દેહ વેપાર તથા કૂટણખાના ચાલતા હોય તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી। જેના અનુસંધાને ગઈકાલે પીઆઈ શ્રી ઉનાગર તેમના એસઓજીના સ્ટાફ સાથે પાટણ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન તેમને બાતમી હકીકત મળેલ કે રંગોલી હોટલ છે તેમાં દેહ વેપારનો અનૈતિક ધંધો ચાલે છે, જેથી ત્યાં રેડ કરતાં ત્યાં કુલ 7 મહિલાઓ અને 3 પુરુષો કે જે અનૈતિક દેહ વેપારના ધંધામાં સામેલ હોય તે મળી આવેલ, અને આ સમગ્ર જે દેહ વેપારનો અનૈતિક ધંધો છે એ આ કામના આરોપી છે મુસ્તાક મુલ્લા તથા વનિતાબેન ચલાવી રહેલ, અને તેમની સાથે કે જે રફીક નામનો ઈસમ છે તેનું નામ પણ ખુલવા પામેલ છે। આમાં મુસ્તાક તથા વનિતાબેનની ધરપકડ કરવામાં આવેલ છે। જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી કોન્ડોમ, કોઈન, ત્યારબાદ મોબાઈલ ફોન છે એ વગેરે ચીજવસ્તુઓ મળી આવેલ છે, અને પથિક સોફ્ટવેર કે જેનો ઉપયોગ આ નોંધણી માટે થાય છે એ નોંધણીની પ્રક્રિયા નહીં હાથ ધરતા જાહેરનામાના ભંગની પણ કલમો લગાડવામાં આવેલ છે। કેટલા રૂપિયામાં સોદા થતા? પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે જે બહારથી જે પુરુષો દેહ વેપાર માટે બોલાવવામાં આવતા તેમના પાસે 500 થી 1500 રૂપિયા નહીં લેવામાં આવતા હતા। મુખ્ય આરોપીમાં કોણ છે? મુખ્ય આરોપીમાં રફીક કે જેનું અધૂરું નામ મળેલ છે એ મુખ્ય આરોપીમાં છે, પરંતુ જે આ ધરપકડ થયેલા 2 આરોપી છે તમામની પણ સક્રિય ભૂમિકા છે। મહિલાઓ ક્યાંની છે અને કેટલા સમયથી ચાલતું હતું? મહિલાઓ છે એ ગુજરાત બહારની પરપ્રાંતીય છે, અને અવારનવાર અહીંયા દેહ વેપારના ધંધા માટે એમને બોલાવવામાં